એક્સ અને વાય નામના બે મિત્ર બંને ડિસાઇડ કર્યું છે એસઆઈપી શરૂ કરવાની. એક્સ નામનો મિત્ર શરૂ કરે છે 20,000 રૂપિયા દર મહિને એસઆઈપી અને વાય નામનો મિત્ર શરૂ કરે છે 10,000 રૂપિયા દર મહિને એસઆઈપી. બંનેની ઇન્કમ અલગ છે એટલે કેપેસિટી પ્રમાણે બંને એસઆઈપી અલગ અલગ રકમની ચાલુ કરે છે. હવે આ બંનેમાંથી રિટર્ન્સ કોને વધારે મળશે? એક્સ નામના મિત્રને, કેમ કે રકમ મોટી છે એટલે રિટર્ન્સ બી વધારે મળશે. પણ અહીંયા આપણે સમય સાથે એને સરખાઈએ એટલે કે એક્સ નામનો મિત્ર જે એસઆઈપી શરૂ કરે છે 20,000 રૂપિયા દર મહિને એ શરૂ કરે છે માત્ર 10 વર્ષ માટે. 12% રિટર્ન્સ મળે છે, એની પાસે થઈ શકે છે 45 લાખ રૂપિયા. અહીંયા વાય નામનો મિત્ર એસઆઈપી શરૂ કરે છે નાની એટલે કે 10,000 રૂપિયા દર મહિનેની, પણ શરૂ કરે છે 20 વર્ષ માટે, એક લોંગ ટર્મ એક્સપેક્ટ માટે. 12% બી રિટર્ન્સ મળે છે, એની પાસે થઈ શકે છે 92 લાખ રૂપિયા. એટલે જોવા જઈએ તો એક્સ નામનો મિત્ર કરતા વાય નામના મિત્રને ડબલ રકમ મળી શકે છે માત્ર 10 વર્ષ એક્સટેન્ડ કરીને એસઆઈપી. કહેવાનો સાર એ છે કે ટાઈમ ઇઝ મની. આપણે દરેક વખતે કહીએ છીએ કે ટાઈમ ઇઝ મની, એટલે મ્યુચ્યુઅલ ફંડમાં પણ ટાઈમ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. જેટલો સમય તમે તમારા ઇન્વેસ્ટમેન્ટને આપશો એટલું રિટર્ન્સ તમારા ઇન્વેસ્ટમેન્ટ પર તમને મળે. શરૂ કરો દોસ્તો, એક એસઆઈપી તમારી લાઈફ, તમારા ગોલ્સ, તમારા સપના પૂરા કરી શકે છે. જો તમારે મારી સાથે મ્યુચ્યુઅલ ફંડની જર્ની સ્ટાર્ટ કરવી છે, તમારી પ્રોફાઇલમાં એક લિંક આપી છે, એના પર ક્લિક કરો, ફોર્મ ભરો. મારા તરફથી તમને કોલ બેક આવશે તમારા મ્યુચ્યુઅલ ફંડ જર્ની માટે. લાઈક, ફોલો એન્ડ શેર કરવાનું ના ભૂલતા. થેન્ક યુ.